નમસ્કાર રામ રામ મિત્રો, આજે આપણે વાતચીત કરવાના છીએ કે પ્રદેશ પ્રમુખના નામ તરીકે કોના ઉપર લાગી મોહર અને સી.આર. પાટીલની અધ્યક્ષતામાં થઈ રહી છે મીટિંગો અને મીટિંગોની દોર વચ્ચે શું થયું અને કોણ મળશે ભાજપને નવા પ્રદેશ પ્રમુખ, એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. પરંતુ એ પહેલાં આપ જો મારી વિડીયોની અંદર નવા આવ્યા તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને ફોલો કરી દો, જેથી હું આપના માટે આવા અદ્ભુત વિડીયો બનાવતો રહું. તો મિત્રો, વાતચીત કરવી છે, ખૂબ વિગતે ચર્ચા કરવી છે. ચર્ચા કરીએ તો શરૂઆતની અંદર પ્રદેશ પ્રમુખના નામ તરીકે ઘણા બધા નામો સામે આવ્યા હતા, જેમાં મુખ્ય નામ હતું મયંક નાયક, ત્યારબાદ હતું જગદીશ વિશ્વકર્મા અને ત્રીજું નામ હતું ઉદય કાનગડ. અને એ વચ્ચે એવી વાતો પણ આવી હતી કે ઉદય કાનગડના નામને દિલ્હીથી લીલી ઝંડી મળી ચૂકી છે ને એ નામ ફાઇનલ થઈ જશે. પરંતુ આજે એક બેઠક થઈ છે, એટલે કે સી.આર. પાટીલની અધ્યક્ષતામાં કમલમમાં એક બેઠક બોલાવવામાં આવી છે ને જેમાં ઘણા બધા લોકો જે પોતાને પ્રદેશ પ્રમુખ બનવા માટેના દાવેદાર હતા એની અરજી કરી રહ્યા છે એટલે કે ત્યાં જઈ રહ્યા છે, મળી રહ્યા છે ને ચર્ચા કરી રહ્યા છે. આની અંદર કોણ કોણ લોકો ગયા, મીટિંગની અંદર શું થયું અને હવે પછી કોના નામ ઉપર વાગી જશે મોહર, એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. પરંતુ એ પહેલા આપણે થોડા રાજકીય સમીકરણો સમજીએ કે કોના સમીકરણો વધારે બેરવાને લાયક છે. આમ તો વાતચીત કરીએ તો રાજકીય સમીકરણો જો ભારતીય જનતા પાર્ટીમાં આમ ખુલ્લીને કાંઈ દેખાતું નથી, પરંતુ અંતરે લોબિંગ ચાલતું હોય છે. લોબિંગ ચાલતું હોય છે એટલે મોદી સાહેબના માણસો અલગ હોય, અમિત શાહ સાહેબના માણસો અલગ હોય, સી.આર. પાટીલના માણસો અલગ હોય. આજકાલ તો બીજા નાના નેતાઓની પણ લોબિંગ ચાલતી હોય છે ને એમના પણ માણસો અલગ હોય છે. લોબિંગ થ્રુ કોઈ પણ વસ્તુ મળતી હોય છે. કોઈ પણ સહકારી ક્ષેત્રનું ચેરમેન પદ હોય, ત્યારબાદ કોઈ પણ અન્ય ચેરમેન પદ હોય, કોઈ પણ ખાતું હોય, કોઈ પણ વસ્તુ હોય, હોદ્દો હોય કે કોઈ પણ વસ્તુ હોય, એ બધું લાઇઝનિંગ થ્રુ મળતું હોય છે. જેની લાઈનનો માણસ હોય છે એને મળતું હોય છે. અને વાત એવી જ બને છે કે જેની લાઈનનું વધારે ચાલી જાય એ ક્યાંક ને ક્યાંક ફાઈ જાય. આમ વાતચીતો બધી એવી છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર બધા જ લોકોની અંદર સામ્યતા હોય છે આમ તેમ, પરંતુ કોઈ નહીં, ભારતીય જનતા પાર્ટીની દુનિયાની કોઈ પણ પાર્ટીની અંદર લાઇઝનિંગ એ મુખ્યત્વે વસ્તુ હોય છે. નેતાગીરી કરવા માટે તમારે તમારા ગુરુ હોવા જરૂરી છે, લાઇઝનિંગ હોવું જરૂરી છે, તો જ તમે નેતાગીરીની અંદર આગળ આવી શકો ને. એવું જ કંઈક ભારતીય જનતા પાર્ટીની અંદર અત્યારે થવાનું છે. પરંતુ સૌથી મોટી મુસીબત એ આવીને પડી છે કે આ વખતે પ્રદેશ પ્રમુખનું નામ જાહેર કરશે તો પહેલાં તો બે ભાગલા હતા, આ વખતે ત્રણ ભાગલા પડી ગયા છે. એક તો આવેલા બાગી કોંગ્રેસીઓના, ત્યારબાદ ભાજપની અંદર રહેલા એ અને બી ટીમ, અને બીજી ઘણી બધી ટીમો એવી છે કે જે ટેટિયા ખાંચ ચાલુ છે. હવે આવા ટેટિયા ખાંચની અંદર જો કોઈનું નામ જાહેર કરી દે તો ઘણું બધું અટવાઈ જાય એવું છે. મંત્રીમંડળોનું વિસ્તરણ કરવાનું છે, ઘણા બધા લોકોએ એટલા બધા લોકોએ મંત્રીમંડળ માંગ્યા છે, એટલા બધા ધારાસભ્યો કે જો બધાને મંત્રીમંડળ આવવા દે તો એક ખાતું આપે ને, 2-3 નહીં, એક ખાતું આપે ને, એક ડિપાર્ટમેન્ટ, તો પણ મંત્રીમંડળના પદ માટે એટલા બધા માણસો છે કે ખાતા ઓછા પડી જાય. હવે આટલા બધા માણસો મંત્રીમંડળ માંગતા હોય, પ્રદેશ પ્રમુખ બધાને મળવું હોય, તો હવે આટલું બધું કેવી રીતે સાચવવાનું? તો આની વચ્ચે આપણે વાતચીત કરીએ તો 3 લોકો એટલે હરીફ છે ને એટલે દાવેદાર છે, જેમાં એક ઉદય કાનગડનું નામ છે, ત્યારબાદ મયંક નાયકનું નામ છે અને જગદીશ વિશ્વકર્માનું નામ છે. આ ત્રણેય એટલા માટે દાવેદાર છે કે આ સંગઠનના માણસો છે. પહેલેથી આ લોકોએ સંગઠનનું કામકાજ કરેલું છે. જગદીશ વિશ્વકર્મા મોટે ભાગે ઉત્તર ગુજરાત આજુબાજુનું સંગઠનનું કામ સંભાળતા હોય છે. ત્યારબાદ મયંક નાયકે મહેસાણાથી અત્યારે રાજ્યસભાના સાંસદ છે અને ઉદય કાનગડ જે સૌરાષ્ટ્રથી આવે. તો આ ત્રણેય લોકો જે છે, આ ત્રણેય લોકો અલગ અલગ બેલ્ટમાંથી આવે છે. ત્રણેય સંગઠનમાં ખૂબ જ બહોળો અનુભવ છે અને ખૂબ જ બહોળો અનુભવ હોવાના આધારે ક્યાંક ને ક્યાંક 3માંથી કોઈ એકનું નામ ફાઇનલ થઈ જાય. આમ વિચારવા જાઓ તો મયંક નાયક છે અમિત શાહના ખૂબ નજીકના માણસ કરાય છે. અમિત શાહ જોડે અત્યારે એમને એટલી હાડાહાડી છે કે એમને રાજ્યસભાના સાંસદ બનાવ્યા, ત્યારબાદ બીજું પણ ઘણું બનાવ્યું અને આવનારા સમયની અંદર પણ આ વિષયની અંદર પ્રગતિ કરશે તો એનું એકમાત્ર કારણ અમિત શાહ છે. એ જ રીતે ઉદય કાનગડની વાતચીત કરીએ તો એ નરેન્દ્ર મોદીના ખૂબ ખાસ ગણાય છે. એટલે નરેન્દ્ર મોદીના સીધી લાઈનમાં છે, નરેન્દ્ર મોદીના ખૂબ ખાસ છે. અને ત્યારબાદ વાતચીત કરીએ જગદીશ વિશ્વકર્માનું, તો એમનું કોઈ એવું નથી કે નરેન્દ્ર મોદીના ખાસ છે, અમિત શાહના ખાસ છે, એ બધાના ફેવરિટ છે. એ બધું કામકાજ એમનું જે સંગઠનની રીતે હોય છે, સંગઠન જે કામ આપે છે એ કરે છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીની એક ખાસિયત રહી છે કે કોથળામાંથી બિલાડું કાઢવું. જેટલા નામ ચાલતા હોય, જે નામ ચાલતા હોય એ નામ બહારથી એવું નામ ગોતી લાવવું કે ખુદ કોઈને ખબર જ ના હોય. અત્યારે તો કમલમની અંદર બેઠક ચાલી રહી છે. સી.આર. પાટીલના અધ્યક્ષતામાં બેઠક થઈ રહી છે, જેમાં 3 નામ સિવાય બીજા પણ 8-10 નામોની ચર્ચા ચાલી રહી છે, જેમાં ઘણા બધા છે. દેવુસિંહ ચૌહાણ છે, આપણે અર્જુનસિંહ ચૌહાણ છે, ત્યારબાદ ઘણા બધા કીર્તિસિંહ રાણા છે. આ બધા ઘણા બધા નામોની ચર્ચા ચાલી રહી છે. પરંતુ મુખ્યત્વે પ્રદેશ પ્રમુખ કોને બનાવો ને કેવી રીતે પ્રદેશ પ્રમુખ બનાવે તો વિખવાદ ન થાય,
ઈ અને બી જે ભાગ છે ભારતીય જનતા પાર્ટીની બધી જ અખંડતા એક જળવાઈ રહે, એમના વિદ્રોહ ખોલીને બહાર ના આવે અને પહેલા પ્રદેશ પ્રમુખની જાહેરાત થશે. મિત્રો હું કહી રહ્યો છું અત્યારે જો મંત્રીમંડળનું વિસ્તરણ કરવાનું છે એની પણ બેઠકનો દોર અત્યારે કમલમમાં ચાલુ છે. બધા પોતપોતાના બાયોડેટા લઈને જઈ રહ્યા છે કે મને આ જગ્યાએ લો તો હું આ કરીશ, હું અમારા સમાજનું ભલું કરીશ, બીજા સમાજનું ભલું કરીશ, અન્ય લોકોનું ભલું કરીશ, અમારા લોકોને આ વસ્તુની જરૂર છે. આ બધું જ ચાલી રહ્યું છે, પરંતુ આ બધાની વચ્ચે સૌથી મોટી વસ્તુ એ ચાલી રહી છે કે પહેલું પ્રદેશ પ્રમુખનું નામ જાહેર થશે. પ્રદેશ પ્રમુખનું નામ જાહેર થયા બાદ જ મંત્રીમંડળનું વિસ્તરણ થશે એ પણ નક્કી થઈ ગયું છે. પરંતુ પ્રદેશ પ્રમુખનું નામ કોને જાહેર કરવું તો આજે સી.આર. પાટીલ બધાની સેન્સ લઈ રહ્યા છે. બધા જ લોકોથી પોતાના બાયોડેટા મંગાવી રહ્યા છે અને એ બાયોડેટા મંગાવીને દિલ્હી મોકલશે. આમ તો વાતચીત એવી હતી કે દિલ્હીથી ઉમદે કાનગડનું નામ ફાઇનલ થઈ ગયું. ત્યારબાદ ઘણા બધા લોકો એવું પણ કહી રહ્યા હતા કે મયંક નાયકનું પણ નામ ફાઇનલ થઈ શકે અને જગદીશ વિશ્વકર્માનું પણ નામ ફાઇનલ શકે. આ 3 નામો એ પ્રદેશ પ્રમુખ તરીકે ખૂબ જ મોખરે આવે છે. એના પછી મેં તમને ગણાવ્યા 7-8 બીજા પણ નામો છે, પરંતુ હજી સુધી એવું કોઈ ફાઇનલ થયું નથી કે કોના નામ ઉપર મોહર લાગી છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી છે, મને તો એવું લાગે છે કે અમે વિચાર્યું પણ નહીં, કોઈ કલ્પના પણ નહીં કરીએ કે કોણ પ્રદેશ પ્રમુખ તરીકે આવશે. જ્યારે નામ આવશે ત્યારે બધાની આંખો આમ પોળી થઈ જશે ને કે આ ક્યાંથી નામ લાવ્યું ને શું લાવ્યું. પરંતુ હવે જોવાનું રહ્યું કે શું થાય છે દિલ્હીથી. બાકી આજે સેન્સની પ્રક્રિયા ચાલુ છે, અહીંયા બેઠકોનો દોર ચાલુ છે અને ઘણા બધા લોકો અહીંયા પહોંચ્યા છે ને સેન્સની પ્રક્રિયાની અંદર પહોંચી રહ્યા છે. હવે કોના નામ ઉપર મોહર વાગે છે એ જોવાનું રહ્યું. આમ તો જોવા જઈએ ને તો સી.આર. પાટીલના કાર્યકાળની અંદર પાર્ટીનું આમ વર્ચસ્વ સારું ચાલ્યું, પરંતુ પાર્ટીની અંદર વિખવાદો ઘણા હતા. સી.આર. પાટીલ પણ જાણે છે, સી.આર. પાટીલને પણ ઘણા બધા નેતાઓ જોડે અણબન છે એ ખુદ અને ઘણા બધા લોકો જાણે છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં કાંઈ ખુલ્લીને બહાર આવતું નથી. ખુલ્લીને બહાર એટલા માટે નથી આવતું કે ત્યાં ડામી દેવામાં આવે છે, ત્યાં દબાવી દેવામાં આવે છે. ખુલ્લીને વાત બહાર નથી આવતી. બાકી અંદર ખાને ક્યાંય મેળ નહોતો. પરંતુ હવે તો સી.આર. પાટીલ ખુદ એવું ઈચ્છતા હતા કે અધ્યક્ષ પદમાંથી હું ક્યાંક બીજે જાઉં અને કોઈકને અધ્યક્ષ પદ સંભાળવા માટે આપું. પરંતુ કોને આપવું એ પણ સી.આર. પાટીલનું નહીં ચાલે, દિલ્હીથી ચાલશે. પરંતુ કેવી વાત છે કે અત્યારે સાયન્સની પ્રક્રિયા એ લઈ રહ્યા છે અને એ બધું કરી રહ્યા છે, એટલે ક્યાંક કોકણા ઉપર ગરબો ઢોળવાનો થાય તો છેલ્લે સી.આર. પાટીલ ઉપર ઢોળી દેવામાં આવે કે એમને જે નામ અમને સજેસ્ટ કર્યું હતું એ કર્યું હતું. કારણ કે ગુજરાત લેવલની રાજનીતિ એવો અને ભૂપેન્દ્રભાઈ પટેલ સંભાળે છે, પણ એ નામ પૂરતી સંભાળે છે કે ભૂપેન્દ્રભાઈ પટેલ અને સી.આર. પાટીલ જેવો અધ્યક્ષ છે ભારતીય જનતા પાર્ટીના સંભાળે છે. બાકી બધા જ ફેસલા દિલ્હી થઈ જાય છે અને અહીં નહીં, સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટીનું કોઈ પણ જગ્યાએ કેટલું પણ વજૂદ હોય એના તમામ ફેસલા દિલ્હીથી થાય છે ને જે ખાસ મોદી અને અમિત શાહ કરતા હોય છે. હવે જોવાનું રહ્યું અમિત શાહના ખાસ માણસની નિમણૂક થાય છે, મોદીના ખાસ માણસની નિમણૂક થાય છે કે બંનેના ખાસ માણસની નહીં અને કોઈ એવા માણસની નિમણૂક કરી દે છે જે તમે ક્યારેય કલ્પના નહીં કરી. આ વિષયની અંદર કોઈ પણ માહિતી મારા જોડે આવશે તો હું સીધી આપણા જોડે પહોંચાડતો રહીશ. પ્રદેશ પ્રમુખનું નામ કોનું જાહેર થવાની છે જેવી અપડેટ મળશે સૌ પહેલાં આપણે ન્યૂઝ એ વસ્તુને આપણા સુધી પહોંચાડતા રહીશું ને કોનું નામ જાહેર થઈ જશે એ પણ આપણે તમારા સુધી કહેવાનો ટ્રાય કરીશું. પરંતુ અત્યારે 3 લોકો સૌથી વધારે રેસમાં છે. હું ફરી એકવાર તમને કહી દઉં, જગદીશ વિશ્વકર્મા, ત્યારબાદ વાતચીત કરીએ તો મયંક નાયક અને ત્રીજા ઉદય કાનગડ. હવે આ 3ની અંદરથી કોનું નામ ફાઇનલ થાય છે કે કોથળામાંથી કોઈ નવું બિલાડું કાઢીને ભારતીય જનતા પાર્ટી મોકલી દે છે એ આપણે જોવાનું રહ્યું. મિટિંગોનો દોર જે ચાલુ છે એમાં પ્રદેશ પ્રમુખથી લઈને મંત્રીમંડળના વિસ્તરણ સુધીની પણ માહિતી ચાલુ છે. મંત્રીમંડળના વિસ્તરણમાં કોને મંત્રીપદ મળશે કોને નહીં મળે એને લઈને આપણે વિડીયો બનાવીશું. પરંતુ અત્યારે આપણા જોડે માહિતી આવી રહી છે, માહિતી સંપૂર્ણપણે એકઠી થઈ જશે અને માહિતી આવી જશે એટલે એ વિડીયો હું આપણા સુધી પહોંચતો કરીશ. નમસ્કાર, રામ રામ. હું દિલુ ચૌધરી આપણા માટે આવા અદ્ભુત વિડીયો બનાવતો રહીશ. મારા વિડીયો જો આપને ગમતા હોય તો ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ, ફોલો કરજો અને મને સપોર્ટ કરતા રહેજો જેથી હું આપણા માટે આવા સરસ સરસ વિડીયો બનાવતો રહું. રામ રામ.